આપણા ખેડૂત ભાઈઓ બધા છે, બધા મોટા એટલે મારા બાપ ને નાના એટલે મારા ભાઈ, બધા ખેડૂત સમાજને કહું છું 12 મહિના 2 વર્ષ આપણે જે પકવો કે બધું કોઈ માર્કેટમાં જવું ના જોઈએ. દાણો રૂપિયા વાળા સરકાર તો સરકારી રૂપિયા ખાઈ નથી રહેવાની. સરકાર આપણી જો આપણે આ બધી સાફ પબ્લિક બધી ખેડૂત રહ્યા ત્યાં બધું આપણી બચી રહેશે. આપણા માથા ફોડી અને આપણા લોહીના તરસકારનો પકાવી છે ના કોઈ કહેતો કોઈ જે માર્કેટમાં વેચશો નહીં. પછી ઘેર બેઠા માંગવા છે કે 5000 રૂપિયા લ્યો પણ મને મન દાણો આલો. ઘરે આવો તોય કોઈ માર્કેટમાં વેચશો નહીં દાણો. કોઈ કહેતો કોઈ બધા આપણે બધાને કહું છું કે એક સમાજ રહો, બધા એક સમાજ થઈ અને બધા તમને એકતા રહો. આપણે બધા એકતા રહો ને અને બધા સરકારની માની તાકાત નહીં કે આપણે હામાં પડી શકે. સરકાર આપણાથી બીજી જોવી આપણે એકતા બધા થઈને રહો. કોઈ જો આપણે ગમે પકવો હોના તો કોઈનું જો કોઈ ન્યાણાવાળા માથું લઈ જવાના નથી. ભાઈ સમાજ બધા સમજી લો. આપણે કે આપણે સમજદારનું ન્યાણું છે તો કોઈ ન્યાણાવાળા માથા નહીં લઈ જાય કોઈ કાપી, પણ બધા સમજૂતી કરો, બધા સમજીને રહો. બધાને એટલું કહું છું કે કોઈ માર્કેટમાં કોઈ દાણો લઈ જશો નહીં. આપણો માલ આપણે ના લઈએ તો એનો ભાવ પાડવાનો. આપણે આનો અનાજ આપણું લીધેલું એ આપણને ભાવ કઈ ના તો એનો ભાવ કરવાનો. એટલે એક જેવું તો કેમ બધા ભેગા થઈને તરત ભાવ વધારી દે. તો આપણે તેમ કોઈ સમજતા નહીં. સમાજ બધી ખેડૂત બધું ખેડૂત ઉપર જીવી રહ્યું છે. ખેડૂત પકવે છે તાણા બધા એના જ ખાય છે. કોઈની માની તાકાત નહીં કે આપણી ઘોડે માથું ફોડી અને લોહી કાઢી અને કોઈ બધું આપ પકવી શકે છે. આભાર આપનો. આટલી વચ્ચે બતને બોલવા ઉભા હોય એ આપણે એક મતદાનગીની વાત કહેવાય કે આજે મહિલા થઈને પણ આટલી પબ્લિક વચ્ચે બોલવા ઉભા થયા હોય. લોકો બોલતા શરમાતા હોય છે, પણ આપણી આ જે સિંહણ જેવી મહિલાઓ આપણી જે વચ્ચે ઊભી અને બોલવું ને એ પણ મોટી વાત કહેવાય. કારણ કે આટલા માણસો વચ્ચે ઊભું થઈને બોલવાની ઘણા એવા ભાઈઓ છે આપણે કહેશે તમે બોલો તો નહીં બોલે. કેમ કે એમને શરમ આવે. તો દારૂ રાખો, દારૂ હોય નહીં. બધાને કહું છું કે કોઈને દારૂ ને કોઈ ગરીબ બાબા હોય, કોઈને કઈ જમવાનું આલો, કોઈ ખાવાનું આલો, પૈસા આલો, ટકો આલો.